સુરતના લીંબાદ વિસ્તારમાં આગની ઘટનાથી ભાગદોડ મચવા પામી છે। લીંબાદ ઈચ્છાબા સોસાયટી અમાન સ્કૂલ સામે જીબી ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી હતી। લીંબાદ ઈચ્છાબા સોસાયટી અમાન સ્કૂલ સામે જીબી ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી હતી। ટ્રાન્સફોર્મરની પેટીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। આગની ઘટનાથી ભાગદોડ મચી ગઈ હતી। આગની ઘટનામાં જીબીના કર્મચારી ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારની લાઇટ બંધ કરી ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે લીંબાદ ઈચ્છાબા સોસાયટી અમાન સ્કૂલ સામે જીબી ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી હતી। આગની ઘટના બાદ જીબીના કર્મચારી અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આગ કાબૂમાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સુરતના ઉધના રોડ નંબર 1 પર સલાઈ મશીન ખાતામાં પિતા સાથે આવેલા 8 વર્ષના ઇરફાન ગુમ થયાની જાણ ઉધના પોલીસને થતાં સીસીટીવીની મદદથી છેક નંદુરબારથી શોધી લાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું। લીંબાદ રતનચોક પાસે શિવશક્તિ સોસાયટીમાં રહેતા હકીમ મિયા હુસેન મિયા 8 વર્ષીય પુત્રને લઈને ઉધના ખાતે નોકરીની જગ્યા સલાઈ મશીન ખાતામાં ગત 8મી જુલાઈના રોજ લઈને આવ્યા હતા। 8 વર્ષીય ઇરફાન સલાઈ મશીન ખાતાની બહાર રમતા રમતા ગુમ થઈ જતા પિતાએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેના પુત્રનો કોઈ જ પત્તો નહીં લાગતા નજીકમાં ઉધના પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયો તે અંગેની ફરિયાદ નોંધાવી હતી। ગુમ થયા અંગે ફરિયાદ મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ સ્ટાફ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી બાળકને નંદુરબારથી શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભાઈ ત્યાં સિલાઈના ખાતામાં કામ કરે છે કે તેઓ લિંબાયત રહે છે। તેમણે પોતાના બાળકને 8 તારીખે ત્યાં લઈને આવ્યા હતા અને 10 વાગે તેઓ ત્યાં ખાતામાં લઈને આવ્યા હતા અને કામકાજ પોતાનું ચાલુ કર્યું હતું। આ દરમિયાન 12:30ની આસપાસ એમનો જે સન છે એ ત્યાંથી રમતા રમતા નીકળી ગયો હતો અને બાદમાં તેમને મળી નહોતો આવતો, જે બાબતને લઈને તેઓ તરત જ પોલીસ સ્ટેશન આવ્યા હતા। પોલીસ સ્ટેશન આવી અને એમણે જે પોલીસને રજૂઆત કરી એટલે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એના ઉપર કાર્યવાહી શરૂ કરી દીધેલ અને ગુનો દાખલ કરવાની સાથોસાથ પોલીસે ત્યાં પોતાની અલગ અલગ ટીમો બનાવી હતી। એમાં 4 ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ જોવાના ચેક કરવાના ચાલુ કરી દીધા હતા અને સીસીટીવી ચેક કરતાં કરતાં પોલીસને એટલી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ, આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયું હતું। તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી। ત્યાંથી તપાસ કરતાં કેટલીક માહિતી મળી હતી। સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે, જે બાબતે વધુ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી હતી અને અલગ અલગ ટ્રેનનો જે ટાઈમિંગ્સ હોય એ પ્રમાણે લોકોનો પણ સંપર્ક કર્યો હતો। છેવટે પોલીસને ખબર પડી કે આ બાળક નંદુરબાર ની ટ્રેનમાં બેસેલ છે, એટલે પોલીસે તરત જ નંદુરબાર રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો। રેલવે પોલીસમાંથી જાણવા મળ્યું કે આ બાળકને ત્યાં આવ્યું છે, એટલે એ લોકોએ તેને ઉતારી લીધું હતું અને આ નાના બાળકને તેઓએ ચાઇલ્ડ વેલફેર કમિટી નંદુરબારને સોંપી દીધું હતું। ઉધના પોલીસ ત્યાં પહોંચી હતી તત્કાલ અને નાના બાળકનો કબજો લીધો હતો, એનું ચેક કર્યો હતો, એથી એને કોઈ ઈજા કે અન્ય કોઈ તકલીફ પડી છે કે નહીં એ પણ પૂછ્યું હતું। જે એકદમ સહી સલામત બાળક મળી આવ્યું હતું, જેથી પોલીસ ત્યાંથી લઈ અને તેને પરત લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશન અને એમના મા બાપને સોંપ્યું હતું। આ સાથે સાથે એના મા બાપનું અને બાળકનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કે ભાઈ એ આવી રીતના નહીં કરવું જોઈએ, એને શું ધ્યાન રાખવું જોઈએ, કોઈ પણ કંઈ સમસ્યા થાય તો શું તકેદારી રાખવી જોઈએ, એ તમામ બાબતે બાળકનું અને એના પરિવારજનોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું। आपका नाम क्या है? हकीम मियाँ। लड़के का क्या नाम है और कब ये निकल गया? इरफान ये निकला परसों दोपहर को 12:23। कैसे निकला था? बस काम कर रहे थे, काम करते करते जो है ये निकल गया, कुछ लेना था इसको। निकलते निकलते जो है सब चला गया उधर उधना स्टेशन के साइड में। फिर उसके बाद फिर हमने उसको ढूंढा, काफ़ी ढूंढने के बाद में नहीं मिला तो आकर के कंप्लेन किया तो यहाँ से सर लोग जो है तुरंत निकले, चारों तरफ जो है कैमरा चेक किए, इधर उधर, यानी कि ये बहुत मेहनत की। और मेहनत के बाद में जो है फिर दूसरे दिन सुबह से समझ लीजिए 5 बजे तक हम लोग ढूंढे, सर लोग सब साथ में ही थे। उसके बाद में फ़ोन आया कि ये लड़का मिल गया है, फिर सर लोग और हम साथ में गए। कितने घंटे में पुलिस के ढूंढ निकाला बच्चे को? समझ लीजिए तकरीबन 24 घंटे के अंदर निकाल दिए। 24 घंटे में बच्चे को ढूंढ निकाला? हाँ हाँ हाँ, पुलिस वाले ढूंढ निकाले। कैसा लगा अभी बच्चे को आपको मिल गया? बहुत खुशी हुआ। क्या बोल रहे पुलिस 24 घंटे मैं में बहुत आपको बच्चे को ढूंढ के मतलब मैं
पुलिस वाले को सलाम करता हूँ, क्योंकि ऐसे पुलिस वाले अगर पूरे देश में अगर काम करना चालू कर दे तो किसी को कोई दिक्कत ही नहीं होती। एक बार बोलने से लोग दौड़ करके गए, हमसे ज़्यादा फिक्र इन लोगों को था। સુરત અલથાણ વિસ્તારમાં ગત મોડી રાત્રે નશામાં ધૂત ઓડી ચાલકે અકસ્માત સર્જી 8 બાઇકને અડફેટમાં લીધી હતી। ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। એક વર્ષ પહેલા અમદાવાદમાં બનેલી તથ્ય પટેલવાળી હિટ એન્ડ રન જેવી ઘટના ગુરુવારે સુરતમાં પણ બની હતી। વેસુ કેનાલ રોડ ઉપર બેફામ ગતિએ દોડી રહેલી ઓડી કારના ચાલકે 10 વાહન ચાલકોને અડફેટમાં લીધા હતા, જેમાં ગંભીર રીતે ઘવાયેલા 3ને 108 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુરુવારે રાત્રે 10:30 વાગ્યાના સુમારે વિસુ કેનાલ રોડ ઉપર જીડી ગોયંકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઊભેલી 8 થી 10 બાઇકને અડફેટે લઈ લીધી હતી, જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જોકે તે છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી, પરંતુ ગાડીના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતાં 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી। આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાની જોનારા લોકો 4 વ્હીલરનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો। ઘટનામાં ઘવાયેલા 3 લોકોને સ્થાનિકો 108ને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા। ઘટના અંગે પોલીસને જાણ થતાં થોડીવારમાં PCR વેન પણ આવી પહોંચી હતી। ઘટના અંગે જાણ થતાં પોલીસને પણ થોડીવારમાં PCR વેન પહોંચી ગઈ હતી। કાર ચાલક રિંકેશ ચંદન મલ ભાટિયાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો। પોલીસે મોડી રાત્રે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી। શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સુરતના લીંબાયતમાં બની છે। શિક્ષકે વિદ્યાર્થીનીને મેસેજ કરી બીભત્સ માંગણી કરતા પોલીસે ધરપકડ કરી લીધી છે। સુરતમાં શિક્ષણ જગતને લાંછન લગાડનારી ઘટના બની છે। લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને વોટ્સએપ પર અભદ્ર મેસેજ મોકલી બીભત્સ માંગણી કરવામાં આવી છે। લીંબાયત પોલીસે આરોપી શિક્ષક વત્સલ રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। મળતી જાણકારી અનુસાર સુરતમાં લીંબાયત નીલગિરી સર્કલ પાસે આવેલી સ્કૂલના શિક્ષક વત્સલ રાઠોડ દ્વારા સગીર વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હતી। શિક્ષકે વોટ્સએપ પર અભદ્ર મેસેજ મોકલી જાતીય માંગણી કરતા ખળભળાટ મચી ગયો છે। હાલ તો આ મામલે શિક્ષક વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીની નીલગિરી વિસ્તારમાં આવેલી શાળાના ધોરણ 11માં અભ્યાસ કરે છે। લંપટ શિક્ષક વત્સલ રાઠોડે પૈસા જોઈ તો બોલ તેમ કહી વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગણી કરી હોવાનો આરોપ છે। જોકે શિક્ષક સામે ફરિયાદ થતાં પોલીસે ધરપકડ કરી હતી। લંપટ શિક્ષક વિદ્યાર્થીનીને વોટ્સએપ પર અવારનવાર પૈસાની જરૂર હોય તો કહેજે, તું મને ગમે છે, મિસ યુ જેવા અભદ્ર મેસેજ કરી મિત્રતા રાખી જાતીય માંગણી પણ કરતો હતો। એટલું જ નહીં, તને જે ગમે તે કરજે બટ મને પણ આપ, એવા મેસેજ વિદ્યાર્થીનીને કરતો હતો। જાતીય સુખના બદલામાં રૂપિયા આપવાનું કહેનાર લંપટ શિક્ષક વત્સલ રાઠોડની ધરપકડ કરવામાં આવી ગઈ છે। કાલે નીલગિરી સર્કલ પાસે જે સાર્વજનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે। તેની જાણ થતાં કે છોકરી 9th ક્લાસમાં ભણતી હતી તેમને અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે। તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેને પછી અમે લોકો લીંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી। આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય। અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી, તારા પપ્પા આ દુનિયામાં નથી ને તારી માં કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગી છે, સ્લમમાં છે, એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું। તું મને વારંવાર ગુરુનું કહે, તું મને આવા નામથી પોકાર। આવું બધું અમે લોકો જે ચેટિંગો વાંચ્યા, જે અશ્લીલો કહી શકીએ આપણે, એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી। એટલા માટે અમે લોકો છોકરીઓને લઈ લીંબાયત પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી શિખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ન શકે। લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના જ સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી।
જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે. આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે, જેથી એ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી રહે, મજબૂત રહે. આ ઉપરાંત એમના મધરનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે કે જેથી એમની હિંમત મળી રહે અને કોઈ પણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું આગળનું જે કરિયર છે ખૂબ સારી રીતના નિભાવી શકે એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ કરી રહેલી ગોડાદરા પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરે પ્રોહિબિશન અને જુગારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સખત વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા ગોડાદરા પોલીસને ખાસ સૂચના આપી હતી. જે અનુસંધાને ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ અને પોલીસ માણસો પ્રોહિબિશન અને જુગારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી માહિતીને આધારે શામળાધામ સોસાયટીના મકાન નંબર B10માં રહેતા રાકેશ ઠાકુરદાસ પાસવાનને ત્યાં રેડ કરી અલગ અલગ કંપનીની ઇંગ્લિશ દારૂની 344 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત 1.25 લાખ રૂપિયાની સાથે દારૂની હેરાફેરી માટે વપરાતી મોપેડ મોબાઈલ મળી કુલ રૂપિયા 1,81,000ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો.